પિંગલગઢ નગરી છે અને રાજ રૂડા પઢિયા રાજવીના શોભી છે. ભલે મારી બેન એવું એલી એકલી એકલી કોની આરે વાતો કરે એ હજારો મારા ડેલી આવ્યો છે. એ એને અંદર લઈ લ્યો. હાલો અંદર આવતા રહ્યો, આવતા રહ્યો. ઘરમાં આવતા રહ્યો. હે આ ઘર છે ઓહરીમાં વઈ આવો. એને ઘરમાં નથી એવું ફરજમ બરોબર છે. ઓ હરી ફળિયામાં ઊભા. હા એમ આથી બીજો સીધું ભાઈ તમારે ન્યા કેડી કરી કોણ છો તમે? હે એ કોણ છો? કેમ આખે પટા બાંધ્યા છે? એ પાટા તો નથી બાંધા પણ કોઈ દી જોયા નહીં એટલે પૂછ્યું. પણ એમ તો અમે ગોરદાદા છીએ. હુંકી લ્યો હુંકી લ્યો એલા ઈ શેના લોટના આવતા? મેંદાન લોટ ના એ મેંદાનો લોટ તો તારો હુકો શીકણો હોય. તારો એ શીખણા છે જો એ તો આ હાથ છોટવા મળ્યો. એ તમને કહું ઈ કોઈ દી મેંદા લોટ ના હોય. એ તમને કે છે ઈ તમે કે જોયું કોઈ દી એવું? એમ કેમ કીધું તમને કહું એમ? આ તે તમને જ કહું ને. એટલે પરભારી કોઈની દીકરીને તમને કહું એમ કહેવાય નહીં તે તું દાદા. કરે કહેવાય આ તો તમે ઘરમાં એમને તુકાર કીધું મેં. તું કરે નો કહે બેન કેમ છો એ બેન રેવા દો એમ કહેવાય. ઠીક એ બેન એમ કીજો હવે તો જોવો તો ખરી હું કેવડો છું તમારા કરતા. કેવડા છે? ટીણીઓ 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 એમ નહીં એમ તો અમે ભૂદેવ છીએ. ઓલા હવનમાન પિતૃ કાર્યમાન વિધિ કરો ઈ. હા ઈ તઈ એમ કયો ને અદાસ હવ એમ. તમાર બેન નો મને હું કરું? પણ ઓલો ઝાંઝાડાનો ઓલો રોડ જ નથી વેટી. આ બાજુ જ હોય રોડ ની આ બાજુ. ખાવાય ન થાવી તો સવારે વહેલું ઉઠાય. અને એમ નહીં આ થાળીમાં પાણો લઈને નીકળી ગયા. જોજો અમારે નાનો એવો છોકરો આગળ બેઠો ક્યાંક મારતા નકર માથું ફોડી નાખશો. નાનો એવો હા ટીણીઓ ટીણીઓ કેવડો છો બટા? 100 વાહાનો 100 આ મુશ્યો જોતા લાગતું નથી કેવડો 100 એમ તો બોલતા આવડતું હશે ને? અરે બધુંય બોલતા શીખી ગયો. બોલ તમારો દીકરો ફૂઈ ફુવા દાદી દાદા કાકી કાકા મામી મામા ફૂઈ ફુવા સારું બોલે હું. અરે બોલતાય શીખી ગયો ને પાછો હાલતાય શીખી ગયો. લંગડી આવડે? લંગડી નહીં પાપા પગલી પાડે. આવડે ને હાલતા શીખી ગયો ખાતા શીખી ગયો બોલતા શીખી ગયો સી કરતા શીખી ગયો કેમ આમ હાલે? એમાં એવું છે કે નાનો હતો ને ત્યારે એક પોલિયાનું ઇન્જેક્શન બાકી રહી ગયું છે. ઠેક એક રગ દબાઈ ગઈ એમ કયો ને તો તો હવે એક આપી દો એટલે પૂરું થઈ જાય. આમાં લાગુ પડે હવે પાકી ગયું માથું ખાવ પૂરું ટ્વિસ્ટ થઈ ગયું એમને તમને પાણકો દેખાય છે? તો આ પાણકો નથી આશે લીલો શ્રીફળ. એમ નહીં શ્રીફળ લઈને આયા છે ધક્કો ખવાય. કા કેમ નો ભાઈ? એ મને કીધું હોત તો હું હનુમાન બાપા ડેરીએ વધેરી આવત. હા ઓ તને કોઈ દી જોઈ નહીં ને સલોત્રા ઉતારતા એ હું છે અમે દુકાનેથી ઉતારેલું લઈ આવી. એને તારો ડો 3 રૂપિયા નો ખાલી એ ઈ દઈ દઈ. શું થઈ ગઈ પાણીપુરી ઊભી બી 3 માં કોરી ખાઈ ગઈ ને નો દીધાનો દઈ જતી તો અમાર વાહો ભાઈ રખડશો. હું ગ્રીનલેન્ડ ચોકડીએ જ બેઠો હોય પણ અમે ગ્રીનલેન્ડ છોકરી હાલતી જ નથી. કે તું ક્યાં લે એ અમે માધા પર છોકરી થઈને ડાયરેક્ટ હનુમાન મઠી. હા હવે તો ફૂલ થઈ ગયા ને સીધી ઉતરી જતી છું ને તો પણ એમ ને તમે હું કમેન્ટ ને મારા દીકરો બાંધો. એ આ મારો દીકરો છે. હે અમાર માં છે આ મારો દીકરો છે. તો કોણ છે? એમ કેમ નો કીધું કે બેન ભાઈ બે બાધો માં એમ. આને તો એમ તમારે કહેવાય બે માણા બાતોમાં એમ અમે હેડી હેડી ના હે એમ નહીં એમ નો કહેવાય કે બેન ભાઈ બાધો માં બે હરખા નથી. તમારે એમ કેવું જોઈએ બે માણા બાતોમાં એમ નહીં તું ક્યારેક મારો ભાઈ થાતો તને કઈ વાંધો. તો તું ક્યારેક મારી વહુ થાત તને કઈ વાંધો આને તો જો લગ્ન કરવાની ઉતાવળ. આઈ મારી માં હોય પફવારી જોવાની પણ એમ નહીં કોઈ નહીં એમ કહેવાય. હોવ એમ કહેવાય. તો એમ નો કહેવાય તો શું કહેવાય આને? મારી પાટલા હાવ અમે જાવીને બચવા અમને પણ અમને નો ખબર હોય. અમે હું ન ખબર હોય. નો ખબર હોય તો પૂછાય કોક ને શું થાય તમારે એમ આ તો ડાયરેક્ટ કે માં દીકરો બે માણા કહેવાય બેન ભાઈ કહેવાય. બે માણા કહેવાય ફૈજી હાવ કહેવાય અને એમ નહીં હા. આ ઈ શ્રીફળ નથી. તઈ? આ લગ્ન નું શ્રીફળ છે. એ બાપા લગનમાં શ્રીફળ આવે. હું કેસો? લગનમાં શ્રીફળ આવે. તો શ્રીફળ ની વાત કરી મેં તો કોઈ દી સાલોત્રું નથી જોયું. તમે તો કાઈસલી ન જોઈ તો તમે બધા જોયું હું આવા ખુલ્લા માંડવા હવા ઉદાસ ના આવા ઉદારતા એમને શ્રીફળ વગર કોઈ દી લગ્ન થાય? એ દાદા હા. અમારા રજવાડામાં લગ્ન નું નામ જ ન લેતા. કા કેમ નો લઉં? હે હા આ અમારી ગામની બાયુને પૂછો કે મારા 4 વાર લગ્ન છે અને 5 વાર છૂટું થયું કોઈ દી મેં શ્રીફળ ન જોયું. અરે અરે હું થયું શું
4 વાર લગન છે અને 5 વાર છૂટું કર્યું, કોઈ દી આવું શ્રીફળ ન જોયું. તું મારી બેટી લોટકી છો. કા 5 ને ઉલાડીને ખાય. એ ઉસાઈ એ મારી નથી આવી, તઈ એ છૂટું કરીને વી આવી સૌ. ક્યાંય ઠેકાણે નો પીડા મારા પાટલા હાહુ. બાઈકમાં છે ને તો મળી જાય, ઉપાધિ ન કરાય. હવે આંધો ને ટોટી. આપણે આપણું કરો ને બાપા તોય ઘણું છે. હારું હારું હારું. એમને શ્રીફળ વગર કીધી લગ્ન થાય થઈ ગયા ને પણ તોય થઈ ગયા. હા. તો તમે બધે કહી કઈ રીતે? એ લગન ની રીતે લગન. એલા તોય કે લગ્ન ની રીતે લગ્ન કર્યા? બા મૂકોને હું માથાકૂટ કરો, બધું લવ મેરેજ વાળ્યું છે. બકા ઓય બા કાયલ્યું તે ઓય આવ્યું કે જે નારિયેળ વગરનું થાય તમારું ડૂબ જાય. શું છે એ તારું બાવડું એટલે પકડ્યું કે મારા ઘરે હાલ. એ બેન તારી ખીરાઈ મારા બાપુનું ધ્યાન કોણ રાખે? આ આવી ગયા ધ્યાન રાખવા ઈ વાળા. થોડા આજીવન રહે. પણ ખાલી જમીન વી આવજે ત્યાં સુધી ધ્યાન રાખશે. એવું છે? હા. તો તારી ઘીરે વળી આ જમવાનું છે શું વળી? એ મારી ઘરે સુરત થી મહેમાન આવ્યા છે, તે મેં મંચુરિયમ બનાવ્યું છે. ના 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 ઈ રહેવા દે, મંચુરિયમ રહેવા દે. કા ઈ બાબા મને દેખીને કાક થાય, ખાવું કેમ? એ ઈ મને ખાતાય ન આવડે ના. એ પણ મેં નાની નાની ગોળી બનાવી છે, આખે આખી ગળી જવાની. આખે આખી ખાઈને આખી ગાંઠ કરીને એ હું મંચુરિયમ બાપા માર નથી ખાવું બાપા. તો મારા ઘરે આવી, ના મંચુરિયમ જ્યાં તો મારા ઘરે આવી. તમારે ઘી શું હોય? તમારે ઘી શું યાર? તમારે ઘી શું થોડી બેન? મારા ઘરે પકોડા બનાવ્યા. શું પકોડા? પકોડા તોતડીના પેટની હરકું બોલ ને, પકોડા પકોડા કરે એ કે પકોડા? એ તો હરખું જ બોલે છે, પણ તારા કાનમાં મેલ ભરાઈ ગયો છે. એ હું તારી બેન પકોડા પકોડા કરે? ઈ એમ કે છે પકોડા. પકોડા હા. નથી ખાવા તારા પકોડા. જા એ તો મારા ઘરે આવી. તમારે ઘી શું છે બેન? મારા ઘરે છે ને હે સકુ મકુન ભાજી બનાવી છે. સક્કો મુકન ભાજી? હા, ઈ કેવી હોય એલી? ઈ આવે તને ન ખબર હોય. ઈ તારી હાહુન ખવડાવજો જાવ. એ મારે નથી ખાવી એની સક્કો મુકન એમ ભાજી. નહીં, એની હાહુ ને શું છે? એની હાહુન ખવડાય સક્કો મુકન ભાજી ડોસીને. પણ એની હાહુ ને શું છે એમ કહું છું. કઈ ની હગા થઈને નો ખવડાવાય? પણ અમારે ઈ લોકો હારે લગન સુધી કઈ સંબંધ જ ન હોય. કેમ નહીં સંબંધ? ઈ લોકો એની ઘીરે ને અમે અમારી ઘીરે. તમે બધા તમારી ઘીરે ને ઈ બધા એની ઘીરે. હા. અને હું પાછો કોકના ઘીરે. હું પાછો વાડીમાં. તો હારું આવજો બેનું. બાય. હાય ધોરી બેન. બાય. આવજો ઢૂંઢી બેન. બાય. તારા કેવા લાગે છે બાપા? હાય બેનડી. જો સકુ મકુન ભાજી ના ખાવી હોય ને હે? તો પ્રમ દિવસની દીવા દાંડીનું શાક પડ્યું છે. પમદીન હુઈ જે. હા, એ તું ખાઈ એ જા. ફ્રીજમાં રાખી દઈએ અમે. એટલે કાઈ નો થાય. કાઈ ન થાય. ઠેક આવજે બેન. થેપલા હાજી નથી હુકાણ. તો કાલ પાણી ભરવાની કરી ઠેપલા લેતી આવજો. હુકાણા નો હોય તો ખાઈ જવા. આવજો બેનું. આવજો ધોરી બેન. આવજો અનુ બેન. એ ઢાંણાની નો કે તારો ડો ઢાંકણી કહેવાય. બધું ગોગડિયું લાગો હો. આવજો ઢૂંઢી. બાય. હાય બેની. કાલ આવજો ને ઠેપલા લેતી આવજો. થેપલા લાવું કે સૂરનું લાવું? ગમે ઈ લાવજે ને. ખાવ લ્યો. એ મોટો ટર્બો બેરિંગ. એ મોટી ઢૂંઢી ગઈ આમ કે ગળું બહુ પાકતું. હવે સન્માન સમારંભનો વારો આવશે દાદા. અહીંયા આવો. સન્માન સમારંભ થાય છે. અહીંયા આવો, તમારું સન્માન કરું છું. ગળું બહુ પાકતું. કયું જોઈએ? ઝાંઝરડા ગતગંગા મંડળ ભાઈ ભાઈ તરફથી એક સરસ મજાનું સન્માન કરવાનું છે. તો એવા લક્ષ્મણભાઈ છગનભાઈ બાબરિયા તે સ્ટેજ ઉપર આવે અને હા ભાઈ. ગૌતમભાઈ લક્ષ્મણભાઈ બાબરિયા તે પણ સ્ટેજ ઉપર આવે. હાલો નામ બોલતા દે. એવા લક્ષ્મણભાઈનું અને ગૌતમભાઈનું